વિભાજનની બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવાનું જ્યારથી સરકારે એલાન કર્યું છે ત્યારથી જ અહીંયા આગળ એક વિરોધની આગ ઉઠી છે। કેટલાક લોકો કોઈ જિલ્લાને, એક પર્ટિક્યુલર જિલ્લાને એક જિલ્લામાં સમાવિષ્ટ કરવાની વાત કરી રહ્યા છે, તો એની સાથે સાથે જિલ્લાનું નામ વાવ થરાદ નહીં પણ નવા જિલ્લાનું નામ અલગ અલગ રાખવા માટેની પણ માંગણીઓ થઈ રહી છે। ધારાસભ્યો પણ હવે મેદાનમાં ઉતરી ચૂક્યા છે। બીજી બાજુ લોકો, વેપારીઓ, દરેક વ્યક્તિ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પોતપોતાની માંગણી મૂકી રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લાના વિભાજન ઉપર અત્યારે જબરજસ્ત ગરમી જામેલી જોવા મળી રહી છે। બનાસકાંઠાના વિભાજન બાદ વાવ થરાદ નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે અને ધાનેરાને વાવ થરાદમાં સમાવતા જ ધાનેરા વિસ્તારના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। ધાનેરાને વાવ થરાદમાં સમાવતા અત્યારે વિરોધ ક્યાંક જોવા મળી રહ્યો છે। ધાનેરા તાલુકાની પ્રજા તો છેલ્લા 1 મહિનાથી આ વિભાજન બાબતની જ્યારથી વાત ચાલતી હતી ત્યારથી માંડીને બનાસકાંઠા સાથે રહેવું એવો સમગ્ર ધાનેરા તાલુકાનો એક જ મત હતો। પરંતુ જ્યારે વિભાજનની ઓગળ જિલ્લો બનવો જોઈએ એમાં તો હું પણ એક બહુ ખુશી માનું છું કે ખરેખર ઓગળજી મહારાજ આ પ્રગણામાં અને આ બાજુને એક મોટા ઈષ્ટદેવ છે, એના માટે બધાને એક લાગણી છે કે ઓગળ જિલ્લો બને તો ઓગળજી મહારાજનું નામ ખૂબ પ્રસિદ્ધ તો છે જ, પણ આના કરતાં પણ ખૂબ વિશિષ્ટ થાય એટલે લોકોને ઓગળજી માટે ખૂબ લાગણી ને ભાવના છે અને લાગણી ને માગણી બે છે। એટલે સરકાર શ્રી જો આટલું કાલે કરે વિચારે તો ખૂબ સારું છે। હું એમાં સમજશું ને ઓગળજી મહારાજના નામથી જો થતું હોય તો પછી એમાં અમારો તો ઈષ્ટદેવ છે, અમે તો એમાં સંમત જ હોય કે ભાઈ ઓગળ જિલ્લો જાહેર થાય, દિયોદર મથક થાય તો આજુબાજુના તાલુકાઓ પણ એમાં બધા સમર્થ થઈ શકે એમ। જ્યારે આ વિષયની વાત હતી ત્યારે મેં રાજ્ય સરકાર સુધી એ વિસ્તારની જનતાની જે માગ હતી પહોંચાડી દીધી છે અને ફરી પણ સરકારને મેં ધ્યાન દોર્યું છે અને સરકાર એ અંગે લોકોની લાગણીને વાચા આપે એવી વિનંતી